મેં મારી આજ સુધીની લાઈફમાં હજુ સુધી ટોમેટો કેચઅપ નથી ચાખ્યું. જાણો છો કેમ? તો ચલો આજે જોઈએ કે ટોમેટો કેચઅપની બોટલમાં ખરેખર શું હોય છે. પહેલી વસ્તુ છે પાણી. હા, ટોમેટો કેચઅપની બોટલમાં સૌથી વધારે પ્રમાણમાં પાણી હોય. પછી આવે છે ટોમેટો પેસ્ટ, જે માત્ર 28% જેટલી હોય છે. એટલે કે આખી બોટલનો ચોથા ભાગનો હિસ્સો એ ટમેટાનો છે. અને બોટલ ઉપર લખેલું હોય છે કે 100% ટોમેટો કેચઅપ. પછી આવે છે ખાંડ. માત્ર 500 ગ્રામ કેચઅપમાં લગભગ 160 ગ્રામ જેટલી ખાંડ હોય છે, એટલે કે 13 ચમચી જેટલી. હવે વારો છે મીઠું, એસિડિટી રેગ્યુલેટર અને થિકનર્સનો. અને છેલ્લે આવે છે કેમિકલ, એટલે કે સોડિયમ બોન્ઝાઇટ, જે બોટલની શેલ્ફ લાઈફમાં વધારો કરે છે અને તમારી લાઈફમાં ઘટાડો કરે છે. એક અભ્યાસ અનુસાર જો સોડિયમ બોન્ઝાઇટ સાથે વિટામિન સી મિક્સ થાય તો તે બની જાય છે કાર્સિનોજન, એટલે કે કેન્સર ફેલાવનારું તત્વ. અને વિટામિન સી ક્યાંથી આવે છે? ટમેટામાંથી. આ છે એ કેચઅપ જે આપણે રોજ જ ખાતા હોઈએ છીએ, સમોસા, પકોડા, સેન્ડવીચ, આલુ પરોઠા બધાની જ સાથે. તો મારી સલાહ એ છે કે કેચઅપ છોડો અને ઘરની બનાવેલી ચટણી અથવા તો ઘરનો બનાવેલો ટમેટાનો કેચઅપનો ઉપયોગ વધારે કરો. સ્વાદિષ્ટ પણ અને હેલ્ધી પણ. અને આવી જ યુઝફુલ હેલ્ધી ઇન્ફોર્મેશન માટે ઓમ સાઈ ફિઝિયો ક્લિનિકના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.